जय भगवान जय गुरुदेव। आजना गुरु पूर्णिमाना दिवसे આપણે સર્વે ભગવાન બધાઈને આપણા ગુરુદેવના જય ગુરુદેવ જય ભગવાન। આપણે આજે અત્યારે પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ આશ્રમે છીએ। દર ગુરુ પૂર્ણિમાએ રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ પુષ્કર તે પ્રકારે ગુરુ પૂજન ગુરુદેવને આપણે સદાય યાદ કરતા હોય છીએ, પણ આજે વિશેષ યાદ કરતા હોય છીએ। આજે સાક્ષાત્કાર ગુરુદેવ પોતે જ બિરાજમાન હોય છે। અહીંયા રાજકોટ છે, પુષ્કર છે, બધે। મારું નામ બિપિનભાઈ પોપટ છે। અમે પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ ગુરુદેવ શ્રી ઈશ્વર ભગવાન આપણા છે અને તેઓને સદા સદા યાદ કરતા હોય છે। શણે શણે અને કણે કણે ગુરુદેવ આપણા બધામાં બિરાજમાન છે અને દરેક વાતાવરણમાં પણ બિરાજમાન છે। પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુએ જ્યારે તેઓને ગુરુદેવ પોતે સ્વયં ઈશ્વર છે એટલે તેઓને બધી સમાજ પ્રત્યે આમ માનવતા પ્રત્યે અને પોતે આંખના આશ્રમની અંદર ઓપરેશનથી માંડી અને સાદું ભોજનથી માંડીને તમામ પ્રકારનું સમાજને અને આમ ગુરુભાઈઓ તેમજ ભારત દેશના આમ નાગરિકો માટે તેઓએ ખૂબ જ પૂજા પાઠ અને અન્નદાન, વસ્ત્રદાન, દવાદાન દરેક પ્રકારનું તેઓએ કરેલું છે સમાજ માટે। ગુરુદેવની આયુષ્ય તો જાણી જ નથી શકાણી આજ દિવસ સુધી। ગુરુદેવે તમામ સાધુ સંત મહાત્માઓને મળેલા છે, જેઓની ઉંમર 200, 500, 400, 600 વર્ષની હોય તેઓ સાથે પણ ગુરુદેવના ફોટોગ્રાફ છે, એટલે જેથી ગુરુદેવનું આયુષ્ય તો અનંતકાળ જેવું જ છે। ગુરુદેવ છે એ ઈશ્વર છે। ઈશ્વરનું નામ લઈ શકીએ પણ ઈશ્વરનું વર્ણન ન હોઈ શકે। ઈશ્વર છે અને સૃષ્ટિ રચયિતા જે છે તેઓના થકી જ આ બધું છે। એમાંના ગુરુદેવ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ આપણી સાથે છે, બિરાજમાન છે અને ગુરુદેવ પોતે દરેકની ઈચ્છાઓ ગુરુદેવને જે યાદ કરે ત્યાં ગુરુદેવ સ્વયં પ્રગટ થઈ અને કૃષ્ણ ભગવાનની જેમ, રામ ભગવાનની જેમ, ઈશ્વરની જેમ તેઓએ તમામના દુઃખ દર્દ તેઓએ દૂર કરેલા છે। મારું નામ છે કવિતાબેન મંડલી। ગુરુ પૂર્ણિમાની આપણે વાત કરીએ તો કુવાડવા રોડ ઉપર રણછોડદાસજી બાપુ આશ્રમ જે આવેલું છે ત્યાં આજે સવારે 4 વાગ્યાથી દર્શનાર્થીઓની ખૂબ ભીડ છે। 12 ગામથી પણ એટલા બધા માણસો દર્શન કરવા માટે આવેલા છે અને જે લોકો મને સાંભળે છે એના માટે ખાસ વિનંતી કે તમે ફોનમાં તો દર્શન કરતા જ હોય, પણ તમે રૂબરૂ આવીને ભગવાનના તમે લોકો દર્શન કરવા માટે આવો, ભગવાનના ચરણ પાદુકાના તમે લોકો દર્શન કરવા માટે આવો અને આખું વર્ષ ભગવાન તમારી રક્ષા કરે એના માટે રક્ષા સૂત્ર, રક્ષા દોરી બાંધવા પણ તમે લોકો આવો। બીજા તમારા માટે લઈ આવે એના કરતાં તમે આવો, ભગવાનના આશીર્વાદ લ્યો અને તમે તમારા હાથે અહીંયા ગુરુભાઈ બહેનો છે એના હાથે તમે લોકો રક્ષા દોરી બંધાવો। ભગવાન આખું વર્ષ તમારે આખા પરિવારની તમારી બધાની રક્ષા કરે એટલા માટે બધા જરૂર ને જરૂર આવો દર્શન કરવા માટે। આશ્રમના આજના જે કાર્યક્રમોને આપણે વાત કરીએ તો સવારે 5, સાડા 5 વાગે ભગવાનની મંગળા આરતી હતી અને ભગવાનની ચરણ પાદુકાની પૂજા હતી, હવન હતો, આ બધા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવેલા હતા। સંસ્થાની આપણે રણછોડદાસજી બાપુની ચેરિટેબલ હોસ્પિટલ પણ છે આપણે। આની મુખ્ય પ્રવૃત્તિ આપણે કહીએ તો નેત્ર નિદાન કેમ્પની પણ છે અને અન્નક્ષેત્રની પણ રોજ આપણે સેવા ચાલુ છે કે કોઈ એવા હોય કે જેને ઉંમર થઈ ગઈ હોય ને કોઈ ન હોય તો એને આપણે અન્નક્ષેત્ર ટિફિન સેવા પણ આપણે રોજની આપણે કરીએ છીએ અને રોજનું અહીંયા આપણે રોજના 700 થી 800 જેવા દર્દી ભગવાન પણ નેત્રદાનની આપણે અહીંયા સેવા ચાલુ છે અને આપણે અમારા અહીંના જે ટ્રસ્ટી છે પ્રવીણભાઈ વસાણી એને જણાવ્યું હતું હમણાં કે અત્યાર સુધીમાં 23 લાખ કરતાં પણ વધારે ફ્રીમાં સાવ મફત 1 પણ રૂપિયો લીધા વગર સાવ મફત ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।